बहुत टाइम के बाद 2 દિવસ પછી અમે બધા મળેલા છે. આ છે મારી સોટન, આ છે મારી જીગરી, આ સોટન. અમે બહુ ટાઈમ પછી મળેલા છે. કઈ કાંડ કરવાના હોય તો જ અમે મળીએ છીએ. આ સોટન કઈ કાંડ કરવાની છે. કઈ જલ્દી કઈ કાંડ કરીએ ને મળીએ. બહુ મોટો કાંડ કરું હું. યુટ્યુબ પર તો બજાવતા જ હું. મળીએ. તો ભાઈ સ્કૂલવાળા છોકરાઓએ ગળામાં સેફટી માટે બેલ્ટ બાંધ્યો છે. સારું કામ કર્યું છે. ગયું મને બી રાયન સ્કૂલવાળા છોકરાઓએ ત્યાં આપણા ગળામાં બાંધી દીધો છે. એ લોકો બધું પબ્લિક હતું, છોકરાઓ બધા જ સારું કામ કરતા હતા. ગયું મને આવું કામ કરતા રહ્યો. સ્કૂલવાળાઓ છોકરાઓ લોકોને જાગૃત કરે છે. મજા આવી ગઈ મને પણ. ને બધા જાગૃત થતા રહેવું અને જાગૃત કરો. મળીએ. તો ગાઈસ ગાँव का एक ओल्ड બે બહુ જૂની વસ્તુ છે. આ વસ્તુ મને બહુ ગમે. એમ કે એકવાર મેં ગયેલો છું આ વસ્તુમાં. તો આ વસ્તુમાં મજા કેવી આવે તમે જો. બળદગાડામાં કોઈ દિવસ બેહેલા હોય ને મજા જ આવી જાય. બળદગાડાની મજા જ કંઈ અલગ જ છે. આપણે એ બળદગાડાની મજા જેવું તમને બતાવું. બળદગાડામાં બેસવાની બહુ મજા આવે. જે વસ્તુ પહેલાંના જમાનામાં જે વસ્તુ હતું ને એ જ વસ્તુ ચાલવા દેવાનું હતું. કેમ કે ભાઈ આ લોકોએ બધું સિસ્ટમ બદલી નાખી પોતાના એના માટે. તો માયાના લીધે, લોભના લીધે. પણ આ વસ્તુ જ નેચરલ હતું. ગાઈસ તમને એકદમ સનલાઇટ જો બતાવો કેટલો મજબૂત દેખાય. હા એવું એક નંબર સનલાઇટ છે ભાઈ. એક નંબર ફૂલ ફટે. એક હેવી નંબર સનલાઇટ છે. એક નંબર. 2-3 ફોટા પાડીને બી અપલોડ કર્યા. મસ્ત સનલાઇટ છે. મેં છું ડાયમંડ સિટી સુરત. ડાયમંડ સિટી સનલાઇટ. ઓકે ડાયમંડ સિટીમાં ઓર્ડર પડેલો હતો આપણો. ત્યાં આવેલા હતા ને આ સનલાઇટ જોયો, ઊભા રહી ગયો. એક નંબર વ્યૂ. એક નંબર. જન્નતમાં આવી ગયો. ચાલો પોલીસ વાળા જન્નત કર લાગે. ચાલો ભૂખ લાગેલી છે ને. મારો જ બ્લોગ જોઈ. મારો જ બ્લોગ. આ સાહિલ ટીવી પર આવી ગયો. આ દિયા સાહિલ ટીવી પર આવી ગયો. હું કે દિયા સાચી વાત ને મેં ટીવીમાં આવી ગયો કે નહીં? દિયા બી આવી જાય થોડાક સમયમાં. એની બુદ્ધિ ઘૂંટણમાં આવી ગયેલી છે એટલે અત્યારે બંધ છે. હે ને બતાવ નહીં રે.